હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? તો જો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો જો આજે અમે જઈએ છીએ તળાજા. હું ને કિશી મારામાં કોમેન્ટ આવતી હતી કે તમારી બેનને વિડીયોમાં લાવો. તો જો અમારી બેન છે ને મારથી નાની છે. તો જઈએ છીએ તળાજા. હાલો મિત્રો, પછી મળીશું. તમે બ્લોગમાં બિના રહેજો. તો જો મિત્રો અમે પહોંચી ગયા છીએ કૃષ્ણા હોટલે. જો બધા અહીંયા પહોંચી ગયા છે કૃષ્ણા હોટલે. તો આવું બધું છે કંઈક. આ ઈકો લઈને આવ્યા અમે બધા અંદર આવી ગયા. તો મિત્રો જો અમે અહીંયા આવ્યા છે ઈસકો ખાવા. હોટલે ઈસકાતા હતી, કઈ મજા નહોતી આવતી. ઓલા ઈકામાં આવ્યા ને મને થોડુંક હેંગ ઓવર થાય, ફેર ચડે ને એવું લાગે. ને એમાંય પાછો અહીં એસી વાળો રૂમ છે એટલે કઈ સારું લાગતું ને. પણ હવે જો આવ્યા છે તો કિશીને કહો હાલ આપણે હિંચકા ખાવા જાય. તમે જો 2 જણ હિંચકા ખાઈ. એ બહુ મસ્ત નું આમ જો બધું. લસરપટ્ટી. હાલો મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો. હજી મીટિંગ શરૂ નહીં થઈ, હજી તો બધી તૈયારી કરે છે. પછી મળીએ ને તમને બતાવું કેવું હોય. કેલ્શિયમ પ્રોટીન એ બધું હોય છે. વધારે દૂધ કરે એને મિનરલ મિક્સરનો પાવડર અને ગાબડા પુષ્કળ મિનરલનો પાવડર. એક એ છે. ત્રીજા નંબરમાં કે સંતુલિત આહાર. આ વાત થઈ સંતુલિત આહાર. અને ચોથા નંબરમાં જે પશુને ઇન્ફેક્શન, ગર્ભાશયનું ઇન્ફેક્શન, ધોળો બગાડ, વાસ મારે એવો બગાડ બહાર આવતો હોય તો એની તો સારવાર જ આપણે કરવી પડે. એની સારવાર સિવાય ના હાલે. એટલે આ 4 થી 5 પરિબળો એવા છે કે ગામડા રહેવામાં અને ફરી ગરમીમાં ના આવવામાં મોટા ભાગે ભાગ ભજવે છે. એટલે એવું નથી કે આપણા પશુને કઈ રોગ છે. હકીકતમાં આ 4-5 વસ્તુ આપણે કરીએ. ઘણા અમે તબેલા એવા જોયેલા છે. અમે આનંદ તમે યુટ્યુબમાં સર્ચ મારજો, શ્રી નારાયણ ડેરી ફાર્મ છે, શિવલી સેન્ટર છે, શિવલી ગામે શ્રી નારાયણ ડેરી ફાર્મ છે. એના મીડિયાનો વ્યૂ છે. હકીકતમાં એ રસીકરણ છે, ભૂમિકરણ છે, મિનરલ મિક્સરનો પાવડર છે, સાઇલેજ છે અને ટોટલ રસીકરણની એને માહિતી હતી. ફરવા સાથે માંડી છે કે ગર્ભપાતની રસી આવે કે ઘણી બધી રસી આવે. એ રસીની માહિતી ટોટલ એને માહિતી હતી. એને એવો પ્રશ્ન જ નહોતો ગામડા રહેવાનો કે ગામડા પશુ ના રહે અથવા ગરમીમાં ન આવે. એવા બહુ ઓછા પ્રશ્નો એના ફોકસ એવા હોય કે એના પશુ છે એ આવી તકલીફ હતી. બાકી કોઈ એની બીજી તકલીફ નહોતી. પછી આપણે બહારથી લાવીને બધા ટીકડા અને એવું બધું આપીએ છીએ. પણ ખરેખર ટીકડાથી ગરમીમાં પશુ કોપર આવે છે, કોપર નથી આવતો. એમાં શરીરમાં હોર્મોનની ખામી હોય તો ટીકડાથી આવે. પણ સંતુલિત આહાર અને મેં તમને 4-5 વસ્તુ કીધી એ વસ્તુનું આપણે ધ્યાન રાખીએ તો જે આ પ્રશ્નો નથી આવતો. તાજા જન્મેલા બચ્ચાનું પોષણ. હવે ઘણા પશુપાલક છે અને ઘણામાં એવો વહેમ હોય કે જે તમે પશુને બચ્ચાને દવરાવો છો, ઘણા એમ કરતા હોય કે ઝેર પીડા પછી દવરાવો. એવી ઘણામાં માન્યતા હોય ઝેર પીડા પછી દવરાવો. પણ હકીકતમાં એવું ન હોય. તમે દવરાવો તો જ ઝેર પડે. તમે દવરાવો પશુને એટલે ઓક્સિટોસિન નામનો હોર્મોન એ રિલીઝ થાય અને એ રિલીઝ થાય એ ઝેર કાઢવામાં મદદ કરે. એટલે ઘણી વાર આપણને એમ હોય કે પેલા ઝેર પડી જાય પશુને દવરાવવું જોઈએ. હકીકતમાં એવું ન હોય. એને જન્મ બાદ તરત બચ્ચાને દવરાવી દેવું જોઈએ. અને બાકી જે છે એની વાત કરી કૃમિનાશક દવાની અને એ બધું છે. નાના બચ્ચાનું પોષણ જ છે. આ બધું બહુ ડિટેલમાં જઈએ તો ઘણો સમય લેવો છે આપણે. ડેરી એટલે કે જે ભાઈ ચલાવે છે એ ભાઈ એને આપણે ડેરી ગમે છે. આપણે આપણા માઇન્ડમાં કોન્સેપ્ટ કરીએ કે આપણા ગામમાં મારે ક્યાં ડેરી
હસમુખભાઈ છે, આ આપણે હસમુખભાઈને રાખી. હસમુખભાઈ ગોવાળામાં ડેરી ચલાવે છે. હાલો મિત્રો, તો જો મીટિંગ થઈ ગઈ છે પૂરી ને અમે બધા આવી ગયા છીએ બહાર. જો તો બહાર આવી ગયા છીએ ને હવે પેટ પૂજા કરવાની છે. ભૂખ લાગી ગઈ, અત્યારે વાગી ગયા છે બપોરનો 1. તો પેટ પૂજા કરી લઈએ, ખાઈ લઈએ પછી મળીએ. જો મિત્રો, હવે અમે બધા બહાર ઊભા છીએ. જો આ છે આપણી કૃષ્ણા હોટલ. આપણી તો નહીં પણ આમ એમ જ કહેવાય ને, અત્યારે અહીંયા આવેલા છે એટલે એમ બરાબર ને. કિસ્સો શું કે એ નામ કૃષ્ણા હે ને કે આ મારા નામની હોટલ છે, મારી હોટલ છે એમ. જો તો હાલો મિત્રો, હવે અમે પેટ પૂજા કરી લઈએ પછી પાછા મળીએ. તો આવું હતું, જો એટલા બધા લોકો આવેલા છે બધાય ને. આ જો ગાડીઓની લાઈન, એક તો બસ ભરાઈને આવેલી છે ભાઈ. હાલો મિત્રો, તો વ્લોગમાં બન્યા રહેજો. કિસ્સા ઉકળ ખાવા મળી. તો જો મિત્રો, હવે અમે બેસી ગયા છીએ અહીંયા જમવા. હાલો મિત્રો, તો જો ખાવાનું ખાઈ લીધું ને હવે આવ્યા છે પાણી પીવા. વાસણ જોઈને નાખી દીધા બધાય, તો પાણી પી. તો જો મિત્રો, હવે આવી ગયા છીએ અમારા ઈકા પાસે ને હવે અમારે ભાગવાની તૈયારી છે. બધા જીવા નીકળીવા ભાગશું. તો હવે એ છે ખાઈ પીને મજા આવી ગઈ. કિસ્સા કેવું લાગ્યું? મજા આવી. અમે તો અહીં શું કરવા આવ્યા? જમવા જ આવ્યા હા કા? ના હો, એવું નહોતું. અહીં મીટિંગ હતી એટલે આવ્યા હા ને ઘણું બધું જાણ્યું, સમજાર બહુ મજા આવી. તો હવે અમે ઘરે જવા બધા આવે પછી નીકળીએ ને. તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો હવે ભાઈ એવા છે ઘરે. એક અમાલી ઉતરી ગયા છે, રોડે ભાઈ એવા છે. તો ભૂત જેવા થઈ ગયા છે, દેખાતા દેખીએ. કાંઈ મજા નહોતી આવતી. મને તો ઉલટી જવું થાય ઈકોમાં એટલે.